પહેલા તો મારા બે ભાઈબંધને કોસો ભરી ભરીને થેન્ક યુ, કારણ કે આ તપતા તાપની અંદર આપણને જમવાનું મફત આલે રહેશે. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું આજના મારા એક નવા બ્લોગની અંદર. આજનો આપણો બ્લોગ ચાલુ થાય છે ભાઈબંધના ઘરેથી. ફાઇનલી કરોડો વર્ષો પછી મારા ભાઈબંધનો મેળ પડી ગયો ને આજે પોતે બની ગયા છે લાડો. અને મારા ભાઈબંધનો મેળ પડી ગયો, પણ મારો મેળ ક્યારે પડશે? લાગે આ જન્મ તો આપણો મેળ પડશે નહીં, એટલે આવતા જન્મમાં પાછા મળીશું. પેલી બાજુ વરરાજા જોડે ફોટો શૂટ ચાલુ હતું ને આપણે આજે આ બાજુ ભાઈબંધ જોડે, અને એમાં એક ભાઈબંધ તો હાથ જોડવા લાગ્યો. એ પૈસા હવે બે હાથ જોડો, અમન તો બ્લોગ બના લે, તો જે ઉભા એ તરત બ્લોગ માં લઈ લેશે. હવે તો તારાથી કંટાળ્યા. बंद करो हाथ जोड़ के मैं. અને આ બાજુ પીએમ એકલા હવા ખાતા હતા અને કુલર ના સકેડા મારતા હતા. મેં કીધું હોપારા જો કુલર બગડ્યું ને તો આપણી હાથ ભેડી વેચી નાખશે તો એ નવું કુલર નહીં આવે. અને લગન ની અંદર મોજ કરવાનું વિચાર્યું હતું, પણ આપણે તો હલવાઈ નાખ્યા પીરસવાની અંદર. અલ્યા ઓયન ખબર નહીં પડતી કે મારા જેવા હેન્ડસમ છોકરા જોડે કોમ કરાવવા આવે છે. घर भेगू थाने भाई. ફાઇનલી જે કામ કરવા માટે આવ્યા હતા એ કામ તો આપણે પેલું કરવું પડે, એટલે આપણે બેસી ગયા જમવા માટે. મસ્ત મજાનું જમીને આપણે આવી ગયા એક જાન ની અંદર ને આ બાજુ તો ફેરા ફરવાનું ચાલુ હતું. અને અમારા ગામના બેસ્ટ ફોટોગ્રાફર એટલે કે વિરાણી ફોટોગ્રાફર આપણને મળી ગયા અને આપણે એમના જોડે હાથ મળાવી નાખ્યો. भाई साहब मेरे अकेले की फोटो लेना, अकेले की। અને આ બાજુ એક બીજો ભાઈબંધ પહેણતો હતો, એટલે હું એને સલાહ આલતો કે જો આવી રીતના હાથ જોડીશ ને તો જીવનની અંદર સુખી રહીશ. અને કના જોડે હાથ જોડવા એ તને ખબર હવે. ये बड़ी अच्छी बात कही है। સાસ બહુ પીધી ને મને ખટાશ નડે છે. અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. અને ભાઈબંધને કોથળો ભરીને મોટિવેશન આલ્યું અને કીધું ગભરાતું નહીં હો, તાર હંગાત જ છે. અને આ બાજુ અમારા આર્યનભાઈ બધાને મસ્ત મજાનો ચૂનો લગાવવાનું કામ કરે છે. હા ભૂલી જાઓ ચોટલો લખવાનું કામ કરે છે. અબે સાલે તभी અને પેલી બાજુ બે જીગરી ભાઈબંધ વાતું કરતા હતા. મેં કીધું કેટલાનું કરી નાખ્યું કે 2 જણાનું કરી નાખ્યું છે, હજી 2 જણાનું કરવાનું બાકી. દરેક લગન ની અંદર 5 જણા તો એવા હોય જ કે જેને લાડા અને લાડીથી કોઈ લેવા દેવા ના હોય, ખાલી જમી અને કુલર આગળ આવીને મોટી મોટી વાતો કરવાની. અને આ વાત મારા ભાઈબંધો પર લાગુ નહીં પડતી હો. કોઈ એમ ના કેવું કે મારા ભાઈબંધો બધા ખાવા માટે જ આવે છે. અને આ બાજુ વરરાજો અને લાડીને પરણવાની વિધિ પૂરી થઈ અને લાડો હવે જાતો તો ઉતારા બાજુ. અને આપણે કઈ બાજુ જવાનું છે ખબર છે? મને જ નહીં ખબર હો, કારણ કે મારા બે ભાઈબંધો એમ જ કહેરા છે કે હેડ આવે ખબર નહીં ચાલ લઈ જાય રહ્યા છે હવે. તો બસ આજ માટે આટલું જ. મળીએ આપણે કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.